ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જુનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકરનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? એ બહુ મોટી ખોટની વાત છે. એના માટે આપણા જુનાગઢ વાસીઓ કાંઈ કરતા નથી. અને નગરપાલિકા વાળાઓને થોડુંક ખીજાવવું પડે કદાચ આપણે, તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી. આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ. એ નગરપાલિકા વાળાનો દોષ છે. અને નગરપાલિકા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી. આવડું મોટું તીર્થધામ જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા, કે ખોટી વાત કરું છું? તો એ દામોદર કેવો હોવો જોઈએ? ભવનાથની બધી ગટરો એમાં આવે, આ કોઈ લાયક છે? એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ. બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં, એક અમારો દામોકુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે. તમારું તળાવ તમારી પાસે રાખો, તળાવનું બ્યુટિફિકેશન અમારે નથી કરવું. ત્યાં ક્યાં અમારે ધૂપકા મારવા જવા? પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે, અને આવીને બધા નારાજ થાય છે. અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ, કે જે એના માટે કાંઈ નથી કરતી. આ સૌથી મોટી ખરાબ વાત છે. એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ, આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કાંઈક દામોકુંડનો ઉદ્ધાર કરો, કે 12 મહિના એમાં સારું જલ રહે, લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય. એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની. બીજું તો શું કહીએ એને? સત્તાધીશોને આપણે વિનંતી કરી શકીએ, બીજું ઓર્ડર તો ન થાય આપણાથી. આજે ઉપર સુધી ભાજપ છે, ભાજપની સરકાર છે, ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જુનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકરનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત, અને છતાંય એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ. યોગ્ય જગ્યાએ નથી વપરાણા. એ મોટું કલંક છે જુનાગઢને. આ હું વ્યાસપીઠ ઉપરથી કહું છું. એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો. એ પૈસાનું શું થયું એ જાણે, પણ યોગ્ય ઉપયોગ નથી થયો. નહીતર આ દામોકુંડ આજે સાક્ષાત પ્રભુ જ્યાં બિરાજે છે, એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ. જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા, એટલે પ્રભુ 125 વર્ષ આ સૌરાષ્ટ્રની ધરામાં 100 વર્ષ પ્રભુ બિરાજ્યા. એક વખતે પ્રભુ રૂક્ષ્મણી દેવીના મહેલમાં બિરાજતા હતા.